છે, આ મકાન છે એને ખાલી કરવું પડે. ભાડુંથી બંગલો છે. રંગ રોકાણ ઘણા કરીએ, ઘણા બધા રંગ રોકાણ કર્યા, માળા કરી અને માયા લીધી. આજે વિરુદ્ધ છે. એમાં મોઢા ઉપર પફ પાવડર લગાડીએ, સેન્ટ અત્તર છાંટીએ, સરસ મજાના કપડા પહેરીએ, એટલો બધો ઘરને સજાવીએ, એટલો બધો સજાવીએ. એ ઘર છે ને એ ભાડાનું મકાન તારે ખાલી કરવું પડશે. અને રાજા મોહ મૂકી દે અને તને એક દિવસ એવો આવશે કે તારું આ ભાડુંથી મકાન ખાલી કરવું પડશે, ખાલી કરવું પડશે. જીવ સાને રહે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને રહે તું ગુમાનમાં, ગુમાનમાં, ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. હો તારે રહેવું ભાડાના મકાનમાં. મને મારું મકાન કરા રંગને રોગાણ. મને મારું મકાન કર્યા રંગને રોગાણ. મને મારું મકાન કર્યા રંગને રોગાણ. મને મારું મકાન કર્યા રંગને રોગાણ. જણે કાયમ લીધું તે વેચાણમાં, વેચાણમાં, વેચાણમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. હો તારે રહેવું ભાડાના મકાનમાં. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂબાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂબાબ જાણે મોટો નવાબ. પાડ આવીને કહેત તારા કાનમાં, કાનમાં, કાનમાં. તારે રહેવું ભાડામાં. તારે રહેવું ભાડાના મકાનમાં.
બાળાના મકાનમાં હો તારે એવું બાળાના મકાનમાં એ જીવ સાને રહે છે ગુમાનમાં 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 હો તારે રહેવું ભાડાના મકાનમાં હો તારે રહેવું ભાડાના મકાનમાં જીવતાને રહે તું ગુમાનમાં 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 તારે એવું બાળાના મકાનમાં હો તારે એવું બાળાના મકાનમાં હો તારે એવું બાળાના મકાનમાં તારે તો ભાડાના મકાનમાં રહેવાનું છે તો તારો અંતકાળ સુધારી નાખ અંતકાલે તમારે એવા સ્મરે નિયુક્તા કરેવાના અંતકાલમાં જે મારું સ્મરણ કરે છે એને હું લેવા આવું છું હું લેવા આવું વૈકુંઠમાં જવા માટે સ્વયં વિમાન આવે કોને મારા શરણે આવે એને કે જેને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાનો જે પાઠ છે એક એક શબ્દ જેના હૃદયમાં છે એ સ્થળમાં જલમાં વાયુમાં દરેક વિસ્તારમાં મને જુએ છે જન્મે ત્યારે મને જુએ અને જ્યારે મરણ થાય ત્યારે મને જુએ છે એને સ્વયં મારા દૂત લે પણ એમાં વાશક્તિ આસક્તિ કામના માયા આ ન હોવું જોઈએ ન હોવું જોઈએ ન હોવું જોઈએ તારો અંતકાલે જીવન સુધારી નાખ એક ભૂલ કરી તો બસ કહેવો સામે તરત જ બતાવે ભાગવત ની અંદર કથા ની અંદર તરત જ બતાવે કે આટલી બધી તપસ્યા કરી શું કામની જીવ જે ગયા પછી એ જીવ નીકળી ગયા પછી શું કામની શું કામની બીજા જન્મમાં સ્વયં જેની મન ઉપર કામના હતી મન ઉપર માયા હતી જે મનમાં જે પ્રાણીનું સ્મરણ કરતો જેની આગળ અને પાછળ દોડ્યા કરતો જે મારું ને મારું બચ્ચું એમ કહેતો ક્યાં ગયો મારો ગગલો ક્યાં ગયો મારો મૃગ ક્યાં ગયો હરણ મારો એ જયારે કહેતો એમ જીવ ગયો ને આ જીવ એનો આત્મા નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક નતૈનમ ક્લેદયં ચાપો નશો શયતિ મારુત અને જીવ ગીતામાં છે ને વાસાંસી જીર્ણા નિયથા વિહાયમ નવાની ઘૃણા તિ નરોપરાણી યથા શરીરાણી વિહાય જીર્ણમ નન્યાની સંયાતિ નવાની દે 83 લાખ યોનિઓ છે એમાં એકમાં એ આત્મા જાય कदाच पाके कच्छी में घने माताएं बहनें के भाई के बनी खबर है कि वडो मारू को गुजरे ने दूसरे ने पा जितने ने मरी रखे हुए मां अटे शान उधो रखे छरियो अटो पाथरे करे ने बोले तो उनमें नेरी उपा इनमें कोरेजा पग थे आई मारू है कि मृग है इन नेरी उपा बेरी सवाल जो रात जो कीड़ी नहीं ये पगे निशान करे ने विधाता लेख लेखी हुई नहीं ना छठी जो लेख लेखे અને હત્યાઈ મરણ જો લેખ લેખી એન જો બ્યો જન્મ પૂરે જો થયો એ લખી વિને સચ્ચી ગાલ है जो મને સાચો बाहर गाल की ने रिंगने में उनको ओम जैसा तो जैसा दे जेडी श्रद्धा उनके वंजा निशान मिले ने मिले बोले जेड़ा कर्म क्यों करो इनके फल मिले पावर रुपया हुए तामा न मिले अंतकाल जिकी मन जी कामनाओं करे इच्छा करे छे एनो ए वखते एने स्मरण आवे ए जे दृष्टि आवे हां कच्छी में पाछो सबके मारियो ने सबके तो इनकी आँखियों में
उसको मारी तो मारू है ना उनकी निशानी बची रहे सच्चो खोटो तो हरी नहीं की खबर हम तो निडो मारो इनमें निशान थी रहे तो नागणी है ये नहरे ने के नाग के मुझे धनी के मारे उड़ा पहुंचे ये सच्चो को खोटो निशान थी रहे छेले जो को उबो उनजो निशान थी मारी तो त्रियो हुए અને ઉભો ઉનજો નિશાન થી તેરી રીતે ઈ જો હૃદય એમ જીવ જ્યારે નીકળે ઈ જેમાં ગયું એની યોની એને મળે ભરતજીનો સ્વયં મૃત્યુ નિર્માણ થયું જ્યારે મૃત્યુ જ્યારે કાળ આવ્યું ત્યારે એ ગયા ત્યારે પોતાના ગોદમાં પોતાના જમણા હાથની બાજુમાં મૃગલી નો જે બચ્ચો હતો એને બેસાડી અને પોતાનો હાથ છે એના ઉપર પડ્યો હતો અને પછી ધીમે 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 એના શરીરમાંથી જીવ જે નીકળી ગયો અને નીકળતાની સાથે એના આંખમાં જે દ્રષ્ટિમાં જે કંઈ હતું એનામાંથી આ મૃગલો બન્યો મૃગીઓનીમાં આવ્યો કોણ કે જેને આટલી તપસ્યા કરી આટલી પૂજાઓ કરી આટલી માનસી પૂજા કરી આટલું આમ કર્યું આટલા મંત્ર જાપ કર્યા અને અંત એનું આવું મૃગની યોની પ્રાપ્ત થઈ આસક્તિ જીવ આસક્ત બની ગયો એમાં આવી ગયો જીવ અને પછી જ્ઞાન થાય મઠ તોડી વેચો અને કોઈ જો જ્ઞાન દીએ તો હાણે કોરથીંદો તો કી નથી મઠ તૂટી બે કી નથી કોરથી કી નથી એનકે છેવટે ફેગાયનો બે કાઈ ન થાય ભૂલ થઈ ગઈ એના પછી થાય આવી વાસના મારામાં પ્રવેશીને એટલે ભગવાનને ભૂલી ગયો અને મૃગ નો અવતાર મને મળ્યો મૃગ અવતાર મળ્યો ભૂલી ગયો હવે તો સાંધો રહેવાનો છે એને કીધું કઈ નહીં બસ સાંધાથી જીવન ગુજારીએ તમે કહ્યું એને કેમ યાદ કેમ આવી ગયું આવું મને કર્યું તો યાદ કેમ આવી ગયું હજારો હાથવાળો જે ધણી એ બધું પોતાની પાસે ચોપડામાં લખી રાખે કે ભરતે 50 વર્ષ સુધી ને એની માનસિક પૂજા કરી છે અને છેલ્લા 5 વર્ષ આસક્ત બન્યો ને એટલે લાવ જીવ એને જલ્દી યાદ કરી દઉં એને જલ્દી યાદ કરી દઉં એટલે સ્વયં એને પ્રેરણા થાય સ્વયં અંદરથી એવી વસ્તુ એને ઉત્પન્ન થાય પાંચો ને આને દારૂ છડે દેવો તો ન છડે પણ કી થીએ એટલે છડે પાંચો ને ગોરીઓ આને નખ્યો તો ના ગોરી ખેતો પાંચો ઈ કામ ન કર્યો જો કઈ જાય પણ કે જ્યારે પ્રેરણા થાય એને ઈચ્છા થાય ત્યારે મૂકે એવી ઈચ્છા ક્યારે જાગૃત થાય કે કઈ સત્કર્મ કરવી હોય પહેલા એ સત્કર્મ ઉભો રહે કે હવે આમ કર ત્યારે આમ થાય બધું એને યાદ આવી ગયું પૂર્વ કર્મ અને એને વિચાર કર્યો કે મને આ યોની મળી છે પ્રાણીઓની હવે તો મારાથી ભજન કીર્તન કાંઈ ન થાય મંત્ર જાપ ન થાય સુકામ વાણી નથી હવે મારાથી મંત્ર જાપ ન થાય હરિના માટે યજ્ઞ ન થાય હરિના માટે શ્લોક મારાથી બોલાય નહીં તો શું રહ્યું એને વિચાર કર્યો બાદ સામે વડનો ઝાડ છે આ એના ઉપર નીચે ઓટલો છે ખૂબ મોટો જંગલ છે એ જંગલમાં વડના ઝાડની સામે બેસી કરી એક ચિત્તે ન બોલાય ન ખાય ન પીએ ન જુએ બસ એક જ ચિત્ત બસ એક પીપળાના ઝાડમાં પરમેશ્વર જુએ પીપળાના ઝાડમાં પોતાનો પૂરો યોની જુએ પીપળાના ઝાડમાં પોતે પોતાના પિતૃઓને જુએ વડ અને પીપળાના ઝાડની સામે ઉપરથી પાંદડા પડે તો પણ સૂંઘે નહીં કારણ સમજી ગયો કે નિર્જીવ અને સજીવ વસ્તુમાં આસક્તિ ન જોઈએ મને પાંદડા પડ્યા હોય બાજુમાં અને ભગવાન પણ એવું કરે વડ અને પીપળા ઉપરથી પાંદડા ફગાવે એના ઉપર કે લે આ ખાઈ જા પરીક્ષા કરે પાંદડા ગ્રહણ ન કરે ખાય નહીં પીએ નહીં એમ કરતા કરતા સમય પસાર થઈ ગયો અને એક દિવસ સ્વયં આવી તપસ્યા કરી અને પૂર્વનું જે પુણ્ય હતું એ બંને ભેગા થયા એટલે પહેલા જે પાપ હતો એ ધોવાઈ ગયો અને બીજા જન્મમાં પણ ફરી મનુષ્યના રૂપે જન્મ ધારણ કર્યું અને જળ ભરતના નામે
જળ ભરત સમજી ગયો બસ. હે ભગવાન, મેં જે તપસ્યા કરીને એનું મને આ ફળ મળ્યું છે. હે ભગવાન, કોઈનામાં નહીં માયા, નહીં કોઈનામાં વિકાર, નહીં કોઈનાની સાથે બોલવું, બસ જળ ભરતની જેમ જળ. ન નહાવું, ન પીવું, ન ખાવું, ન બેસવું, ન હાલવું, ન ચાલવું, એટલે બધી પ્રક્રિયાઓ કરતા હોય પણ એના મનમાં કાંઈ નહીં. વાંચો ને જોકો ગાંડો હોય ગાંડો, એ વ્યક્તિ ને દરેક ક્રિયાઓ કહી દો હોય તો એને કઈ ખબર ન હોય કે આ કોઈ ક્રિયા કરી, અને એ પર બહુ કેળો બને. मुझे दाखलो दिया लगा तो आगे दे तो के महाराज पे मुझे असल सच्ची ने ये खाए पीने जाड़ो थी जड़ भरत जाड़ो खाए खाए पीने जाड़ो तो कोला ठीक है इनके कोई जात तो कोई बड़ा जड़ भरत के की खबर ना इनकी खबर मैं जे कई क्रिया करे એને ખબર નહીં અને દૂર છે પ્રભુથી, પ્રભુને મેળવવા માટે એ બધું જ કાર્ય કરે, બધું જ એમાં છે પ્રભુમાં જુએ. આ જળ ભરતનું સ્વરૂપ ધારણ કરી અને અવની ઉપર ફર્યા કરે, ઉમાં જાય ત્યાં જાય અને ભગવાન ઈશ્વર ઈશ્વર અને ઈશ્વર. પછી કોઈ બોલાવે ને તો એની સાથે બોલે શું છે, એની સાથે વાતો શું કરે એ પણ એને જળ ભરતને ખબર નહીં. બીજા જન્મમાં એને કોઈ ખબર નહીં. પેલા ભરત મૃગ અને પછી જળ ભરત, ખબર નહીં એને કઈ નહીં. કુદરત નું કરવું કે જે જાડો હતો ને, જાડો મહાકાલી નો યજ્ઞ થતો હતો ત્યાં આ બધાના માટે નક્કી કર્યું કે આ બલિદાન માટે યોગ્ય છે, પણ જેને રામ રાખે એને કોણ ચાલે. મહાકાલી મહાભવાની જગત જનની પરમ દુર્ગા પ્રસન્ન થઈ એમના ઉપર. ભદ્રકાળી મહાભદ્રકાળી મહાદુર્ગા એના ઉપર પ્રસન્ન થઈ અને જે તલવાર જેના હાથમાં હતી ને એ તલવાર દૂર ફેંકાઈ ગઈ, ટુકડા ટુકડા. એ જળ ભરત સ્વયં ભગવાન એની પાછળ ઉભા હોય. જયારે પુણ્ય ભેગા થાય ત્યારે બધું જ કામ છે એ સ્વયં ભગવાન કરે. પુણ્ય ભેગા થાય આ જળ ભરત એક વખત એવું માન્યું, રહુગુ રાજા ની પાલખી જતી હતી. પાલખી રહુ ગુણ એ જે રહુગણ રાજા ની પાલખી જતી હતી. એ પાલખીમાં 4 માણસો હોય, 1 2 3 ને 4, 2 આગળ અને 2 પાછળ હોય. એમાં એક જે પાછળ વાળો ભાઈ હતો ને, એ પાછળ વાળા ભાઈ ને કઈક બીમાર થયો યા કોઈ કઈ વસ્તુ બની એટલે એક ભાઈ છે એ પોતાના ઘરે ચાલ્યો ગયો. એટલે પાલખી બરાબર ઉપડે નહીં, 3 જણાથી પાલખી ઉપડે નહીં. એટલે આજુબાજુમાં જંગલમાં અહીં ત્યાં જોતા જોતા આ એક ભાઈને જોયું, જળ ભરતને એક ભાઈએ જોયું અને એને કીધું કે આ પહેલવાન બરાબર છે, જાડો પાડો બરાબર છે અને રાજાની પાલખી રવગુણ રાજાની પાલખી ઉઠાવશે. દયાળુ માયાળુ બધી રીતે હિંસા ન કરે. એને તો ખબર નહીં, અને 2 જણા પકડી કરીને લઈ ગયા અને એના ખભા ઉપર રવગુણ રાજાની જે પાલખી હતી ને એ ઉપર રાખી દીધી. પછી હાલે પાલખીનો ભાર શું છે એ નથી ખબર જ ન પડે. એ જયારે હાલે ને એટલે નીચેની નજર નીચે હોય, નીચે કીડી જતી હોય તો એ કીડી ઉપર પગ ના આવે એટલે પગ છે એ થોડો વધુ લે એટલે પાલખી ઊંચી નીચી થાય. પાલખી છે ઊંચી નીચી થાય, ઊંચી નીચી પાલખી થાય એટલે રાજા છે એ રાજા એ પાલખીમાં બેઠો હોય તો એને તકલીફ થાય. એમ એક વખત નહીં, આખા રસ્તામાં મોડો આ જળ ભરત એ કૂદકા મારે અને પાલખી લઈને જાય. એ રાજા એના ઉપર ગુસ્સે થયો અને એને કીધું કે પાલખી ઉતારી નાખ. ન કહેવાના વેણ કીધા, પણ પોતે કઈ જ ન બોલે ન ચાલે. જે કીધું એ બરાબર છે, કઈ જ ન બોલે.
છતાં રાજા એની સામે ક્રોધિત થયો વધારે, એટલે એને ભગવાનને હાથ જોડીને કીધું કે હે દેવાદિદેવ પ્રભુ પરમાત્મા, હવે એને જ્ઞાનની જરૂર છે. જો પ્રભુ તું આદેશ આપને તો એને જ્ઞાન આપો. એટલે હાથ જોડી કરીને કીધું કે મેં તો મૌન વ્રત ધારણ કર્યું છે, હું આવી રીતે બધી વસ્તુ વાત કરી. અને એ જ વખતે એ રાજા એને પરમાત્મા સમજો એટલો બધો જ્ઞાન આપ્યું, ખૂબ જ્ઞાન આપ્યું. રઘુકુંડ રાજાને જ્ઞાન આપ્યું. રઘુકુંડ રાજાને જ્ઞાન મળવાથી એને એના ગુરુ માન્યા. પછી તો જ્યાં જ્યાં સત્સંગ થતું હોય ત્યાં ત્યાં એ રાજા પણ હોય ને આ પણ હોય. સત્સંગનો મહિમા શું છે એ વગેરે સમજાવ્યું. ત્યાર પછી ભરત રાજાના વંશજોની કથા આવશે. એમાં જે કથા છે એના પછી બપોર પછી નરસિંહ ભગવાન ની કથા આવશે. એ કથા લેશું. આજે ભગવાન પરમાત્માને વંદન કરીએ, નમસ્કાર કરીએ. હે પરમાત્મા, આ જે કથા કરી એનાથી જે જે સ્થાને પિતૃઓ છે એ પિતૃઓને આ કથાના શબ્દથી મુક્તિ મળે, એને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. અંતકાલે એનો જે જીવ છે જ્યાં બી હોય ત્યાં એને નવો જન્મ ધારણ કરે અને અવની ઉપરમાના વંશમાં વધારો કરે. એને મોક્ષ ગતિ આપજો. જેમ બીજા જન્મમાં પણ ત્રીજા જન્મમાં આ સગળી વસ્તુ ભરતની જોયા પછી હે પ્રભુ, અમે પણ અમારા આત્માના ઉદ્ધાર માટે ક્યાંય બી કોઈ પણ વસ્તુમાં અમે પણ અમારા પિતૃના માટે ક્યાં આસક્તિ નહીં ધરાવીએ. હે પ્રભુ, અમારા પિતૃઓને તું શાંતિ આપજે. હે પરમાત્મા, એને અનંત શાંતિ આપજે, અનંત શાંતિ આપજે, અનંત શાંતિ આપજે. બોલે કૃષ્ણ કનૈયાલાલ. વસુદેવ વસુતમ દેવમ તમ સદાવર્ણમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી દૂધ પીઓને મારા ગોવિંદજી.
गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद સવારની કથા ની અંદર મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે નદીના કિનારે જઈએ, નદીના કિનારે જઈએ, વડના ઝાડ પાસે બેસીએ, દેવ મંદિરમાં જઈએ, પણ મન છે, મનની અંદર સ્થળ નહીં, મન હિમાલયના દર્શન કરવા જઈએ, હિમાલયના કારણ કે હિમાલયની અંદર સંતો મહંતો યોગીઓ મહાયોગીઓ એના દર્શન કરવા જઈએ, પણ ખાલી બરફ દેખાય, ખાલી બરફ, છતાં પણ એ બરફમાં મૂર્તિના દર્શન કરી શકાય. આપણે જઈએ છીએ ને, દર વર્ષે પેપરમાં આવે કે અમરનાથની યાત્રાએ ગયા, ત્યાં બરફનો શિવલિંગ, એ બરફનું શિવલિંગ દર્શન થાય. ઘણા ત્યાં પહોંચી શકે, ઘણા ન પહોંચી શકે, તો એની યાત્રા છે એ અફળ નથી. એ યાત્રાથી એને ફળ પ્રાપ્ત થાય. પણ એ યાત્રામાં મનમાં કઈ રહી ગયું, એક ઈચ્છા, એક કામના, એક વાસના, એક સ્વાર્થપણું, અહમ, આ બધા જ્યારે ગુણો હોય, દર્શન એને જરૂર મળે અને કલિકાલમાં ફળ બી મળી શકે. પણ ત્યાં ગયા પછી જેમ ખૂબ તડકો એ સ્પર્શ કરી ન શકે અને ખૂબ ઠંડી બી ન લાગે. શું કામ? ત્યાં દેવનો પ્રભાવ છે, એ વિસ્તારમાં દેવોનો પ્રભાવ છે, એટલે ઠંડી પણ સ્પર્શ ન કરે, તાપ સ્પર્શ ન કરે, ખૂબ આનંદ લાગે. જેમ શરીર છે બહારથી આનંદ અનુભવે, તેમ અંદર બેઠેલો છે રામ, અંદર બેઠેલા છે પ્રભુ, એને આનંદ ક્યારે મળે? તો હિમાલય ઉપર જઈએ એટલે મનમાં એક જ સ્મરણ, એક જ સ્મરણ, બસ સ્મરણ હોય, માયા ના આવે, મનની કામ ઈચ્છા ના આવે, સ્મરણ આવે. ક્યારે? રટતો લેતો રામનું નામ રટતા રટતા તો એક પગથિયા ને 1000 પગથિયા ચડી છે. જેનો નિશ્ચિત અડગ હોય, જેનું મન અડગ હોય, એનું મન જેનું અડગ હોય, મને આ કાર્ય કરવું જ છે, જેનું મન અડગ હોય એને સ્વયં ભગવાન રસ્તો આપી દે.
એને સ્વયં કેરી મળી જાય, પગ રસ્તો મળી જાય, ગાડાની વાત મળી જાય અને ડામર રોડ મળી જાય. સ્વયં જેનો મન છે એ મન કાર્ય કરવા માટે તત્પર થઈ જાય તો સ્વયં ભગવાન એને રસ્તો આપી દે. અડગ મનને રસ્તો મળી જાય એવું નથી. જેનો મન છે એ બળવાન છે, એ ધારે કે મને અહીં પાણી કાઢવું છે તો એ પાણી નીકળે. અડગ મનને સ્વયં રસ્તા મળી જાય છે. અને જે નિર્બળ મનના છે એને પછી ડુંગરા પણ દૂર લાગે, એને ડુંગરા પણ દૂર લાગે. અડગ મનનાને હિમાલય પર રસ્તો આપી દે અને જે નિર્બળ મનના હોય ને એને રસ્તો બી ન જડે. ક્યારે મન ક્યારે બળવાન બને? નામ સ્મરણથી. આપણે આપણા શરીર ઉપર એક માખને બેસવા નથી આપતા, સમજીએ છીએ કે એનાથી રોગ થાય, ન બેસવા રહીએ આપણે, એને આપણે બેસવા જ નથી, રોગ થાય. પણ અંદર જે છે અંદર એમાં કેટલો બધો આપણે વાસના, અહમ, ભ્રમ, શંકા, ચિંતા, ક્રોધ, અશાંતિ એ બધું અંદર ભરીને બેસીએ. આપણે એમ કહીએ કે આ ભાઈને મગજ છે શું વિચારે છે ભાઈનું, કારણ કે ભાઈએ બધું જ એને ઉપાડી લીધું, બધું જ. આના ઘઉં ન થવાના હતા એ કેમ થયા? હજી સુધી હમણાં અમારા ભેગો પટાવાળું પાયજામો પહેરીને ફરતો ને આજે પેન્ટ શૂટમાં કેમ આવ્યો? આ ભાઈ ને પંચર કાઢવા અમે 2 રૂપિયા સાયકલમાંથી આપતા ને આજે મારુતિથી કેમ આવ્યો? અરે આવે, કેમ ના આવે? આવે. પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એનું જ્યારે કાર્ય કરે છે ને ત્યારે પ્રભુનું સ્મરણ કરે છે અને એનામાંથી 10 પૈસા ભાગ કાઢી નાખે છે. આવે, કેમ ના આવે? નિયાણીને જમાડે છે, આપે છે, શા માટે ના આવે? જમીન હોય, જમીનની અંદર એક બીજનો દાણો એક જ નાખીએ, એક જ દાણો નાખીએ, એનામાંથી આપણે પોંક નથી મેળવી શકતા? તમારો ખેતર છે, મારો ખેતર છે, મેં જોયું છે, તમે જોયું છે. એક બાજરાનો એક જ દાણો હોય ને, જો 2 દાણા નાખીએ તો બાજુ તમે ખેડૂત મારાથી વધારે જાણો, 2-3 દાણા બાજુમાં હોય, 3-4 એનામાંથી નીકળે, 3-4 આપણો છોડ નીકળે, 3-4 છોડ નીકળે. એક દાણો હોય તો એક જ છોડ નીકળે, એક જ દાણો નાખ્યો, એક છોડ નીકળ્યો. એનો જે પોંક બને, હાઇબ્રિડ બાજરી હોય તો સરસ મજાનો પોંક બને, એમાં કેટલા દાણા. શું કર્યું તમે? ઉનાળો આવ્યો, ઉનાળો, ખેતર બરાબર સાફ કર્યું, હળથી ખેડ્યું, પછી ઉછલાવ્યું અને પછી ઉપર કચી મેં એને બતાવું, મને ખ્યાલ નહીં, એ બધું એના ઉપર આપણે લાકડાનું ફેરવીએ, આ રંબ એ ફેરવીએ, આપણે એના ઉપર ફેરવીએ એટલે ખેતર જમીન છે એ સમતળ થઈ જાય. શું કામ? એટલું બધું પાણી પીએ ને તો બીજા વરસાદમાં, 2 વરસાદમાં આપણે ધારીએ ને, તમે આપણા જે મુલક મેં તો 2 વરસાદમાં ગ્વાર થઈ ને કરે કે ને? શું કામ? એને મહેનત કરી છે, ઉનાળામાં બેઠા નથી અને મહેનત કરી. લે ગાડું મારું, હરી તું મારું, ગાડું હલાવ. કેમ ગાડું હલાવ? એ હરી નું સ્મરણ કરતો જાય, એક એક ખેતરમાં એક એક દાણો નાખતો જાય અને એનું પાક ન પાકે, પાકે. પછી તું કહેશ કે એને ઘઉં નતા થવાના ને કેમ થાય? આ બધું મનમાં લઈ કરી ગાડા, એક ભાઈ બળદ ગાડું હાકીને જતા હતા, એના નીચે કૂતરું હતું, નીચે કૂતરાને એમ કે આખા બળદનો ભાર છે એ હું જ લઉં છું, મારાથી ન ઉપડે. એમ આખા ગામની ચિંતા કરે, વ્યાધિ કરે, ઉપાધિ કરે.
ચિંતા વ્યાધિ ઉપાધિ આખા ગામની કરે, આખા સમાજની કરે, આખા દેશની કરે. સવારના પોરમાં છાપવું આવે તો આપણે કે મહારાજ નરેન્દ્ર રશિયા અને અમેરિકા સંબંધ કરાય. અરે તો જાને પાડોશી સંબંધ ને કર. રશિયા અમેરિકા કે ના તો જાને પાડોશી સંબંધ ને કર. પાડોશી ને પાણીનો લોટો માંગે તો પાડોશી ના આપે. શું કામ આપે? વાવ્યું હોય કઈ વાવ્યું તો એના માટે હાજરા જુરાવે. આપણે ન હોઈએ ને તો પણ એના ઘરે મહેમાન આવે ને પાડોશી તો એને પાડોશી ધર્મ મજાવી નાખે. ભલે ને મહારાજ નહીં તો કરજો. અહીં વ્યવના અસાનું કરે નહીં વ્યવતે કયો પીઓ મારા સાંજ વાંચી ને વ્યાય કથા વાંચી વાંચી ને અરે સાંજ પાડોશી નો ધર્મ. પણ જેને ઉપાધિઓ કરી. એક ભાઈ સાંજના ખેતરથી ઘરે આવતા હતા, એનો કૂતરો ભેગો હતો. આવી નાની બાજુમાં ખેતર અજોર કચ્છમાં અજોર બાજુમાં ખેતર અજોર. એ બાજુના ખેતરેથી ઘરે આવતો હતો, બાજુમાં જ હતો. એ બાજુમાં હતો, કૂતરો આવતો હતો, કૂતરો ભેગો હતો. ઘર ધીમે ધીમે બળદ ગાડા ઉપર બંને ભાઈ વાતો કરતા કરતા ઘરે આવ્યા. એટલી વારમાં ઘરે આવી ગાડું છોડ્યો અને બાજુમાં કૂતરો આવી કરી હાંફતો હતો. હાંફતો શ્વાસ એટલો બધો હાંફતો હતો. તો એના ઘરેથી મહેમાન આવ્યા હતા. એને કીધું કે આ અજોરમાંથી કૂતરો આવ્યો છે ને આટલો બધો હાંફતો હાંફતો કેમ આવ્યો? તો કે આવે એ કે આજુબાજુમાં ગામના જેટલા કૂતરા મળ્યા ને એ બધા કૂતરાની સામે ઝઘડવા ગયો. બધાની સામે ઝઘડવા ગયો. ઉहाँ જોઈએ તો ઉहाँ ઝઘડે, ઉहाँ દોડ કાઢે, ઉहाँ જોઈએ તો ઓ બાજુ દોડ કાઢે. બધા કૂતરાને એને દૂર કર્યા. ઝઘડવા જ લાગે. પછી એ કે મારો બાથરો ન થયો. કેમ થાય? અરે ઘરેમાં બેસી કરી આનંદથી તું સાંજના વાળું કરીને બેસ ને તો હાથમાં કરમાં મારા લઈ લે, નામ મંત્ર જપ કરો. એક જ નામ બોલીશ ને, એક જ નામ તો પણ કાફી છે. એક જ નામ. એ નામ છે હૃદયની અંદર. ક્યારે પણ મનમાં, ક્યારે પણ ચિત્તમાં, ક્યારે પણ આંખમાં. 10 ઇન્દ્રિયો આપણી મન, બુદ્ધિ ને અહંકાર. બુદ્ધિ વાળી નાખશે ને કે ભાઈ નથી આવવાનું હમણાં, વાળી નાખશે. મન બુદ્ધિ વાળી નાખશે. ક્યારે આવવાનું નહીં, વાળી નાખશે. તારે
પલ છે ને એક એક પલ ચાલી જવાની છે. આટલી બધી ચિંતા ઉપાધિ મૂકી અને રામને શરણે જવા માટે ખાલી એક જ અક્ષર